નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મશરૂમની ખેતી પરના એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં હું વાત કરીશ પિન હેડ સ્ટેજ વિશે કે જ્યારે બેગ પર કટ લગાવવાની હોય। પિન હેડ એટલે મશરૂમનું સૌથી નાનું અંકુર। આ બેગમાં તળિયે જે દેખાય છે ઢોળાવાળું તેને પિન હેડ કહેવાય। આ સામાન્ય રીતે 10 થી 12 દિવસ પછી દેખાવાનું શરૂ થાય। જ્યારે પિન હેડ દેખાવા માંડે ત્યારે તેની બાજુમાં પ્લાસ્ટિકની બેગને 2 થી 3 સેમી જેટલી કટ મારીને જગ્યા કરી દેવાની, ત્યાંથી મશરૂમ બહાર નીકળી શકે। પ્લાસ્ટિકને કાપવા માટે સાફ કટર અથવા બ્લેડનો ઉપયોગ કરવાનો અને હાથને પણ સેનેટાઈઝર વડે સાફ કરવા। પિન હેડને નુકસાન ન પહોંચે તે રીતના તેની નજીકમાં નાની કટ મારવી। વધારે મોટી કટ ન મારવી અથવા તો પ્લાસ્ટિક પણ ન કાઢવું। જો બેગ 16 થી 18 દિવસ પહેલા ખોલી નાખશો તો અંદરની સ્ટ્રો સુકાઈ જશે અને કન્ટામિનેશન થવાના પણ ચાન્સ રહેશે। પિન હેડ સમયથી મશરૂમ આવે ત્યાં સુધી ભેજ જાળવી રાખવો ખૂબ જરૂરી છે। મશરૂમ થવા માંડે ત્યારબાદ 4 થી 5 દિવસ પછી પૂરું પ્લાસ્ટિક હટાવી દેશો તો ચાલશે। બેગ પરનું પ્લાસ્ટિક હટાવી દીધા પછી પ્લાસ્ટિકને રૂમમાં ન રહેવા દેવું, રૂમ વ્યવસ્થિત સાફ કરી નાખવો। પાણી છાંટતી વખતે પિન હેડ કે મશરૂમ ઉપર પાણી નથી છાંટવાનું, તેની આજુબાજુમાં સ્પ્રે વડે પાણી છાંટી દેવું। વધુ માહિતી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી પહોંચાડજો। તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો। આભાર।